જો તમારી ઉંમર 60 વર્ષથી વધારે હોય તો હું આપને આ વિડીયોમાં 3 એવી મિસ્ટેક બતાડી રહ્યો છું કે જેનાથી તમે તમારા ઘૂંટણને એકચ્યુઅલીમાં ડેમેજ વધારે કરી રહ્યા છો. સૌથી પહેલી વસ્તુ કે તમારે એકદમ નીચે જમીન પર કમ્પ્લીટલી પલાઠી કે ઘૂંટણ વાળીને ન બેસી જવું જોઈએ. શા માટે? તમે જ્યારે પણ એકદમ ઘૂંટણ વાળીને બેસો છો, જેમ કે વજ્રાસનમાં તમે બેસો છો, ત્યારે તમારા કાર્ટિલેજ, તમારા ઘૂંટણ અને તમારા લિગામેન્ટ ઉપર ખૂબ જ વધારે સ્ટ્રેસ આવે છે અને તમારો ઘૂંટણનો જે ઘસારો થોડો ઘણો હોય તે અનનેસેસરીલી વધી શકે છે. તો તે તમારે અવોઇડ કરવું જોઈએ. તમે 1 થી 1.5 ફૂટ જેટલી હાઇટ હોય ને તેટલી ચેર રાખો અને તેની ઉપર બેસો. તમે કમ્ફર્ટેબલી ઊભા થઈ શકો છો. અધરવાઇઝ કેવું થાય છે કે દર્દી એમ કહે છે કે સર અમે નીચે પલાઠી વાળીને બેસી તો જઈએ છીએ પરંતુ દુખાવા વગર ઊભા નથી થઈ શકતા. બીજી ભૂલ, ખોટી રીતે દાદરા ચડ ઉતર કરવાના. હવે તેમાં શું થાય છે, કેટલાક દર્દી કહે છે કે સર અમે તો વર્ષોથી બબ્બે દાદરા ચડીએ ને ઉતરીએ. આમાં ભૂલ શું થાય છે, તમારો ઘૂંટણનો ઘસારો હોય તો તમારે 1 સ્ટેપ એટ અ ટાઈમ એક જ દાદરો ચડવો જોઈએ. એક દાદરો ચડો, ત્યારબાદ બીજો દાદરો ચડો, ત્યારબાદ ત્રીજો, ચોથો, તે રીતે કરો. અને તેની સાથે સાથે તમારી પાસે જે રેલિંગ હોય તે રેલિંગનો સહારો લો. તમે રેલિંગ ઉપર હાથ મૂકીને થોડું ઘણું જોર તેની ઉપર આપશો તો તમારા ઘૂંટણનો જે સ્ટ્રેસ છે તે થોડો શિફ્ટ થઈ શકશે. અને ત્રીજી મહત્વની વસ્તુ કે તમે જ્યારે દાદરા ચડો ત્યારે જે પણ ઘૂંટણમાં તમારો ઘસારો ઓછો હોય કે દુખાવો ઓછો હોય તે તમારે પહેલાં ઉપર મૂકવાનો. અને દાદરા ઉતરો ત્યારે જે ઘૂંટણમાં તમને દુખાવો વધારે હોય કે ઘસારો વધારે હોય તે ઘૂંટણ તમારે નીચે મૂકવાનો અને ઉતરવાનો. અને ત્રીજી મહત્વની વસ્તુ છે કે ક્યારેય પણ થોડો ઘણો તમને દુખાવો થાય ને તો દુખાવાની દવા લઈને ઇગ્નોર નહીં કરવાનો. અમારી પાસે દર્દી આવે છે કે 60 વર્ષની ઉંમર વધારે હોય અને એમ કે 4-5 વર્ષથી દુખાવો છે પરંતુ દુખાવાની દવા લઈ લઈએ અને એ રીતે ચલાવે રાખતા હતા. અને છેલ્લે જ્યારે અમે એક્સરે કરાવીએ ને તો ઘસારો ઘણો જ આગળ વધી ગયો હોય. તો તમારે આ ક્યારેય બી ન કરવું જોઈએ. એક વખત તમને 60 વર્ષની ઉંમર પછી દુખાવો થયો હોય તો એટલીસ્ટ એક વખત તમે એક્સરે કરાવો. તેમાં કંઈ જ ખોટું નથી. તમે તમારા ઓર્થોપેડિક કે જોઈન્ટ સ્પેશિયાલિસ્ટને મળો અને તે તમારો એક્સરે કરાવશે અને ખ્યાલ આવશે એટલીસ્ટ કે તમારે કોઈ દવા લેવાની છે કે પ્રિકોશન લેવાના છે, એક્સરસાઇઝ કઈ કરવાની છે. આ બધી જ વસ્તુઓનો તમને ખ્યાલ આવી શકે છે અને તમે તમારા ઘૂંટણના ઘસારાથી બચી શકો છો. ધન્યવાદ.